એ વાત તો સાચી છે બિઝનેસ પર્સન ક્યારેય બી ફ્રેશ ન થઈ શકે. સો હેલો એવરીવન, વેલકમ ટુ માય ફર્સ્ટ મિની બ્લોગ. સવારના 9 વાગ્યામાં ગાડી પાર્કિંગ કરીને હું મારા સલોન પર પહોંચી ગઈ હતી. ટાઇલ્સ આવી ગઈ છે, લાવ હું ચેક કરી લઉં કલર તો બરાબર છે ને. ફ્રેન્ડ્સ, તમને જણાવી દઉં કે મારા સલોનનું રિનોવેશનનું કામ ચાલુ છે. જ્યાં હું સીડી ચડતી હતી, સીડી ચડતા મેં જોયું કે કડિયા અંકલ બી છે આવી ગયા છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. આજે હેર વોશ કરવાનો ડે હતો તો મને થયું ચાલ હેર વોશ કરાવી લઉં અને ફ્રેશ થઈ જાઉં. હજુ તો હેર વોશ કરાવવા બેઠી ત્યાં ઇન્ટિરિયર ડિઝાઇનર અમારે આવી ગયા હતા. ફ્રેન્ડ્સ, ક્યારે બી બિઝનેસ પર્સન ફ્રેશ ના હોઈ શકે. એ પછી ફ્રેન્ડ્સ, અમે રિનોવેશનનું જે બી ડિસ્કસ કરવાનું હતું એ અમે ડિસ્કસ કર્યું અને વાયરિંગના બોર્ડ જે જગ્યાએ કરવાના હતા તે અમે સમજાવ્યું. સો ફાઇનલી ફ્રેન્ડ્સ, રિલેક્સેશન થવાનો વારો આવી ગયો. હેર વોશ કરાવીને હું જેવી બહાર નીકળી ત્યાં ટ્રેક્ટરવાળા ભાઈ આવી ગયા હતા અને તેને રેતી ઉતારી દીધી હતી. હવે તો કકડીને ભૂખ લાગી હતી. ત્યાં મને થયું ચાલને હું જમી જ લઉં. જમીને ફ્રી થઈ ત્યાં મારા સ્ટુડન્ટ છે આવી ગયા હતા. આજે અમારે હાઇલાઇટનો ટોપિક છે એ કમ્પ્લીટ કરવાનો હતો અને એનું પ્રેક્ટિકલ નોલેજ આપવાનું હતું. એ પ્રેક્ટિકલ નોલેજ આપીને અમે આજનું સેશન છે એ કમ્પ્લીટ કર્યું. ક્લાસ કમ્પ્લીટ કરીને મેં નીચે ગઈ ત્યાં ટાઇલ્સનું અડધું કામ છે એ પતી ગયું હતું અને અંકલ છે એ બી જતા રહ્યા હતા. સલોનનું બધું કામ પતાવીને મને થયું ચલો બહારના કામ બી આજે પતાવી લઉં. તો ફ્રેન્ડ્સ, હું મારું વ્હીકલ લઈને બહારનું કામ પતાવવા માટે નીકળી ગઈ હતી. તો કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે.